રામમાળી રામ. મારા હું આવતી હતી 2-3 રવિવાર ભર્યા હતા. પછી મારા ભત્રીજાના વહુને 2 મહિના થયા હતા. એટલે મેં કીધું તું બારે જા હેડ, તને માતાજી દીકરો જ આપશે. એટલે કે આ કે એવું ના હોય. મૂકો ના, તું એક વાર તો હેડ, વિશ્વાસ તને આવશે. માતાજી અમે જો એમને વિશ્વાસ આવ્યો, તું હેડ. એટલે આવ્યો. પછી એને રવિવાર વહુએ ભર્યા. જો સુધી કે મને ગાડી બેસાશે તો સુધી મારી રવિવાર ભર્યો. તો મૂકો માં એની મનોકામના પૂરી કરજે, માં મારું એક કામ ઓછું કરજે. પણ માં એ બહુ હારી ગયો તો. માં 3 દીકરીઓ હતી, તેમાં એનું મનોકામના તે પૂરી કરી. માં હા, એટલે માં એમ કે દીકરી આવશે ને તો હું કેનલમાં પડીને મરી જઈશ કે હું કેનલમાં પડીને મરી જઈશ. મૂકો માં મારી લાજ રાખજે. માં તો મરવા ના દો, પડવાય ના દો. એ વેલડી માં તને મારી મેલડી મારી નાખીશ ને જાજા રામમાં. જાજા રામમાં તમારા વિશ્વાસનું પ્રમાણ રાખવા અત્યારે કોઈને પડવા હમણાં પડેલા ના કાઢ્યા. 1100 રૂપિયા તલાઈ પડેલા ના કાઢ્યા તો ભાઈ પડવા દઉં, એવો વિશ્વાસ રાખવો પડે. અને દીકરી આવી તો દુઃખી થવાની વસ્તુ નહીં. આ તો ભગવાને લખેલું હોય તો થાય. કોઈ ઋણ બાકી રહી ગયું હોય ગયા જન્મનું, કોઈ દાન કરવાનું બાકી રહી ગયું તો તમને આ 3 દાન કરવાનો, કન્યા દાન કરવાનો ભગવાને અવસર આલ્યો. એ સૌભાગ્ય કહેવાય. ગોડા રાજી રહેવાનું હોય. કન્યાદાન જે મહાદાન કન્યાદાન છે ને, તો એક નહીં 3 કન્યાદાન કરવાનો ભગવાને તને અવસર આલ્યો. આવી રીતે રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કહેવાય. નિરાશ થવાની વસ્તુ નહીં. દુનિયા તો મેણા મારે, દુનિયાની તો વાતો કરવાનું કામ છે. પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવવા માટે મેણાનો જવાબ આલ્યો ને કે થાકી જાય. હું મોણું છું. મેણાને માર્યા મોણા શું કરે? જો જાય તો 14 દીકરીઓ છે. અમારા છેલ્લા દીકરા 7 દીકરો વચ્ચે 14 દીકરીઓ છે. 14 દીકરીઓ? હા, 14 દીકરીઓ છે, દીકરા નહીં. ભલે તો માં હું એના ભારે નામકરણ પાડવાનું તો મને કીધેલું હતું કે મારું નામકરણ પાડશી. માં ભલે એનું નામકરણ કરી આલું, કોઈ વાંધો નહીં. જો એનું નામ હર્ષ રાખો. હર્ષ. હા માં. હા ગમ્યું કે નહીં? હા માં, ગમ્યું. હા બસ. તો ભાઈ દુઃખી નહીં થવું. તો દરેક 3 દીકરીઓ હોય, 4 હોય, 5 હોય, ના હોય ને તોય દુઃખી નહીં થવું. ક્યારેય નહીં થવું. આ તો ભગવાનનું બધું બનાવેલું વિધાન હોય. સ્વીકાર કરાય ભગવાને જે આલ્યું એમ. પણ તોય ના હોય ને કોકને તો પ્રાર્થના કરજો. તમારા બોલ ઉપર કોકનું કદાચ હવાશેર માટી આલીશ, દીકરા આલીશ, દીકરીઓ આલીશ, જે માગશો એ આલીશ. રામ. મારો છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી માં કપડાં જ ખા કરતો હતો. રાતે 2 વાગે ઉઠીને કપડાં ખાય. અને છેવટે 8 મહિના પહેલાં એને એવું થયું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ. અને બધા ચાદરા, કપડાં, પોતાના પહેરવાની ટી-શર્ટો ખાઈ જ જતો હતો માં. અને છેવટે 8 મહિના પહેલાં એને ડૉક્ટરે કીધું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ, ગ્રીન વોમિટો કરવા લાગ્યો, એને પોઈઝન થઈ ગયું હતું. 2-3 ડૉક્ટરે એવું કીધું કે હવે નહીં બચે, કે ઓપરેશન કરવામાં બી સક્સેસ થશે નહીં, કંઈ નક્કી જ નહોતું. પછી છેવટે એને સિવિલ લઈ ગયા. 108માં એ બેભાન થઈ ગયો. અને ખાલી 108માં બેઠા તમારી માનતા રાખી કે માં એને સારું થઈ જશે ને તો એના હાથે જ તમને કટાર અપાઈશ બસ. અને સિવિલમાં જે બીજી વાર રિપોર્ટ થઈ ને તો ડૉક્ટરે ખાલી એટલું જ કીધું કે એને કંઈ જ નથી, પેટમાં ખાલી ઇન્ફેક્શન થયું છે, એ 2-3 દિવસમાં સારું થઈ જશે તો હું રજા આપી દઈશ. કે સતત કપડાં ખાતા હતા એના કારણે સતત જ ખાતો હતો મેમ, સતત જ. ઝેર થઈ ગયું હતું એમ? હા, પોઈઝન થઈ ગયું હતું. એ પોઈઝનનું કારણ હતું કપડાની ગાંઠ હતી એના પેટમાં. હા, માનતા રાખી. એના પછી એને જ્યારે રિપોર્ટ કરાયો સિવિલમાં અમે ગયા, કોઈ ઓપ્શન જ નહોતું, પ્રાઇવેટમાં તો લેતા જ નહોતા. પછી સિવિલમાં રિપોર્ટ કરાયો ત્યારે ખબર પડી કે એને કશું છે જ નહીં. એને ખાલી પીડિયાની અસર કીધી અને પેટમાં ઇન્ફેક્શન કીધું. અને 2-3 દિવસ પછી એને રજા પણ મળી ગઈ. માનતા રાખ્યા પછી પહેલા તમે હોસ્પિટલમાં બતાવ્યો, એમાં એના રિપોર્ટમાં બી એ જ હતું કે ભાઈ એના પેટમાં ગાંઠ છે કપડાની. ડોક્ટરનું કહેવું એવું હતું કદાચ જીવ જોખમમાં જાય એવો. બિલકુલ માં. અહીંયા આવું તો દુઃખ નહીં તમને? માં હું કંટાળી ગઈ અમુક નહીં, અમુક કહેતા માં અમે દુખી છીએ. આ દુઃખ કહેવાય. જો આખો દિવસ નોકરી કરીને સૂતા હોય ને રાત્રે 2 વાગે ઉઠીને ચાદરા ખાતો હોય. માં બહુ હેરાન થઈ ગઈ. આવું કોઈ